Rohit and Girish, they are two batter at the crease. Lucy Bello, Warriors AK-47 won the toss, elected to field first, and right now the Lucy Bello they can bat first. Right now the two opener at the crease, Rohit and Girish, and bowler is a Janak. तो चलो थोड़ी झड़प रखजो गाइस, थोड़ी झड़प रखजो, चलो थोड़ी झड़प रखजो, थोड़ी झड़प रखो. जनक પહેલો બોલ લઈને સજ્જ, સામે રોહિત. લુસી બેલો બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. જોવાનું રહેશે. એક જબરદસ્ત બંને ટીમોને લાલ ડ્રેસ આપવામાં આવ્યા છે. જોઈએ લાલ સિગ્નલ શું બતાવે છે હવે. આ વખતે પણ બાલકા હાથોથી રમે છે. બોલને મિડ ઓફ અને મિડ ઓનની વચ્ચેથી રમવાનો પ્રયાસ, લોંગ ઓફ પર આવ્યો છે બોલ. એક સિંગલથી ખાતું ખોલ્યું રોહિતનું. એક સિંગલથી ખાતું ખોલ્યું. પહેલા બોલમાં એક સિંગલ આવ્યો. રોહિતે સ્ટ્રાઇકને રોટેટ કરી. ગિરીશ હવે માત્ર સ્ટ્રાઇક પર આવ્યા છે. ઓહ, બોલ થઈ ગયા છે અહીંયા માત્ર ગિરીશ અને જનકભાઈ. એ પહેલો સફળતા. ગિરીશને ક્લીન બોલ કર્યા અને અહીંયા માત્ર જનકભાઈએ વિકેટ લીધો છે. ગિરીશનો જે પ્રમાણે દીકરાએ કામ કર્યું, આર્યાએ 51 રન બનાવ્યા અને હવે પપ્પા આ બોલિંગમાં જલવો બતાવી રહ્યા છે. જબરદસ્ત જબરદસ્ત. અને ગિરીશ નામનું વાવાઝોડું મેદાનની બહાર પહેલો બોલ ફેસ કરી રહ્યા હતા અને વિકેટ પડ્યો છે તે પહેલો ગિરીશના સ્વરૂપમાં. અક્ષય પટેલ કેપ્ટન લીડિંગ ઓફ ધ ફ્રન્ટ. હો, આ વખતે ફર્સ્ટ ક્લાસ શોટ જોવા મળ્યો. શોર્ટ લેગ પર એક સિંગલ અને આવતા વેત જ થોડુંક એક સિંગલ આવ્યો અક્ષય પટેલના. એક સિંગલ સાથે સ્કોર થયો 2. આ વખતે પણ અંદર આવતો બોલ. ઓ, ભાગશાળી રહ્યા, કિસ્મત વાળા રહ્યા થોડા. અને સ્કોર 2 પર. હજી પણ બહુ સારી બોલિંગ જનકની જોવા મળી. એક સફળતા અર્જિત કરી જનકે. પરફેક્ટ લાઇન અને લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે અને ટીમને એ જ જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક લુસી બેલો મોટો સ્કોર ઊભો ન કરે, ઓછા સ્કોરમાં રોકવામાં આવે. આ વખતે કડક એકદમ ચાબુક ફ્લેટ 6 જોવા મળે છે. જબરદસ્ત સિક્સર જોવામાં. કે પટેલ સિક્સર એકદમ ફ્લેટ 6 માર્યો છે. બહુ જબરદસ્ત પ્લેસમેન્ટ જોવા મળ્યું અને ક્યાંક ને ક્યાંક આ થોડું મનોબળ બોલરનું તોડી નાખ્યું. આ વખતે પણ મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. સફળ થયા હતા જરૂર. પુલ કરવાનો પ્રયાસ સક્સેસફુલ થયા નહીં. બોડી પર જઈને બોલ અથડાનો. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થયો છે તે 8 રન 1 વિકેટના નુકસાન પર. 8 for 1 બાય લુસી બેલો. જબરદસ્ત જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળે છે. AK-47 એન્ડ રાઇટ ઓફ ધ લુસી બેલો ફાઇટિંગ ઈચ અધર. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPL પ્રીમિયર લીગ સિઝન 7. હર્ષદ આવ્યા છે બોલિંગ માટે. બીજી ઓવર લઈને સજ્જ હર્ષદ. જર્સી નંબર. આ વખતે બોલને ફર્સ્ટ શોટ સારો છે. પોઈન્ટની દિશામાં રમ્યા. એકમાત્ર સિંગલ મળશે. પ્લેસમેન્ટ બહુ સારું જોવા મળ્યું. ક્લાસી શોટ જોવા મળ્યો. સ્કોર થઈ ગયો તે 9.
ઓહ, સુંદર શોટ. ફક્ત જોતા રહો દર્શક બનીને અને જોવા મળ્યો કે પટેલ સિક્સર. વાહ ભાઈ વાહ. એકદમ રડારમાં બોલ અને બોલ ક્યાં મૂકવાના હતા. એકદમ પગ પર બોલ અને દર્શન કરાવી દીધા બોલને. સરસ શોટ. આ વખતે એક સિંગલ આવ્યો. સ્કોર થઈ ગયો 16. સરસ શોટ. ફૂલ ટોસ બોલ હતો. આ વખતે મિડ ઓફ પર રમ્યા. સિંગલ મળશે. એક એક રન લઈને પાળ બાંધી રહ્યા છે. સ્ટીલ એક એક રન. એક એક રન લઈને બંને પોતપોતાનું છોર બદલ્યું. આ વખતે બોલ હવામાં છે. મોકો બની શકે છે. મિડ ઓફના ખેલાડી નીચે. ઓ ઓ ઓ ચારે પ્રયત્ન કર્યા પરંતુ ચારે વાર બોલ હાથમાં આવ્યો નહીં. 4 અટેમ્પ કર્યા. અહીંયા માત્ર થોડા બેટર ભાગશાળી રહ્યા. કેચ છૂટ્યો છે. અહીંયા માત્ર કિસ્મતનો થોડો સાથ મળ્યો. નસીબ, લક જેને કહેવાય, લક હતું સાથે. આ વખતે પણ સારો શોટ છે. અલોંગ ધ કાર્પેટ શોટ, ગ્રાઉન્ડ શોટ જોવા મળ્યો. એક સિંગલ આવશે. જબરદસ્ત બેટિંગ જોવા મળી રહી છે. માત્ર રોહિત અને અક્ષય, દે આર ડુઈંગ અ વન્ડરફુલ જોબ. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 19. એક વિકેટના નુકસાન પર ગિરીશ આઉટ થઈને પાછા ફરી ગયા છે અને રોહિત અને અક્ષય અત્યારે માત્ર ટીમને છાજે એવી ઇનિંગ્સ રમી રહ્યા છે. થોડાક વિકેટ પર ટકીને રમવું પડશે, રન બનાવવા પડશે. પાછળ જે પ્રેક્ટિસ કરી રહ્યા છે, પ્રેક્ટિસ બંધ કરો, ડિસ્ટર્બ થાય છે. બોલિંગ માટે અભય. આ વખતે ઉભા ઉભા રમવાનો પ્રયાસ હતો. થોડા ભાગશાળી રહ્યા કે બેટનો કિનારો ના લીધો. વિકેટ કીપર બહુ ચોક્કસ ઉભા છે વિકેટની પાછળ. કટ કરવાનો પ્રયાસ હતો, થોડો છેડખાની કરવાનો પ્રયાસ, પરંતુ બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. આ વખતે સફળ થયા હતા. મિડ વિકેટના રીઝનમાં રમવાનો પ્રયાસ. 1 રન મળશે. 1 જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. શોટ સારો હતો, શોટ સિલેક્શન સારું હતું, પરંતુ સિંગલ મળશે. ડીપમાં ફિલ્ડર ઊભા હતા, પેટ્રોલિયમ કરી રહ્યા હતા, બોલને ગેધર કરે, સિંગલ મળ્યો. સ્કોર થઈ ગયો 20-20. આ વખતે ટોપે છે વિકેટ કીપર. શોટ ફાઇન લેગ પર. ઓ આર આવતી કેચ. શોટ ફાઇન લેગ પર ઝીલાઈ ગયા છે. આ વખતે રોહિત આઉટ થઈને પાછા ભરી રહ્યા છે. જે રોહિત પર જિમ્મેદારી આપી હતી ક્યાંક ને ક્યાંક થોડા ખરા ઉતર્યા. નિકીભાઈ કેચ કોને પકડ્યો? અમિત જબરદસ્ત કેચ પકડ્યો શોર્ટ ફાઇન લેગ પર અને વિકેટ પડ્યો છે અહીંયા.
બીજો પહેલો વિકેટ પડ્યો તો ગિરીશના રૂપમાં, બીજો રોહિતના રૂપમાં. હવે માત્ર જોવાનું નવા બેટર કોણ આવે છે. જગદીશ આવ્યા છે હવે. આ વખતે પણ સરસ બોલ હતો ઓફ સ્ટમ્પની બહાર. ક્યાંક ને ક્યાંક ફૂટવર્કનો અભાવ નડી રહ્યો છે. ઊભા ઊભા રમવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પગને ચલાવવા પડશે. ફૂટવર્ક તમારી પાસે હોવું જોઈએ. ફૂટવર્ક, ટાઈમિંગ અને ટેમ્પરામેન્ટ, આ ત્રણ વસ્તુ હોય ને તો કોઈ માઇકાલાલ તમને માત ના આપી શકે. આ વખતે પણ એ જ પ્રકારનો શોટ. ઊભા ઊભા રમવાનો પ્રયાસ. ફક્ત બોલર અને વિકેટ કીપર જ રમી રહ્યા છે એવું લાગી રહ્યું છે. ઓવરની સમાપ્તિ, 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે તે 20 અને વિકેટના પતન થયા છે તે 2. રોહિત અને ગિરીશ આઉટ. લુસીબેલોને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું. AK-47 won the toss, selected to field. બોલિંગ માટે પરેશ. પરેશ આવ્યા અને પરેશને એકદમ મિડ વિકેટ પર મોકલ્યા. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. એક સિંગલ મળશે અને એટલી સારી ફિલ્ડિંગનો જો સ્ટાન્ડર્ડ કેવું છે, હાઈ ક્લાસ, સુપરથી પણ ઉપર. સરસ બોલને રોકવાનો પ્રયાસ કર્યો. કોઈ વધારે હિચકિચાટ થઈ નહીં સિંગલ ચોરવા માટે. આ વખતે પ્લેસમેન્ટ સારું છે. ડીપ એક્સ્ટ્રા કવર પર ગેપમાંથી બોલ નીકળે છે કે શું? અને આ સાથે જ ચોકો જોવા મળ્યો. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સ્કોર થઈ ગયો છે તે 25. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. પરેશ, અક્ષય અને જગદીશ, they are doing a wonderful job at the moment, at present. ફૂલ ટોસ બોલ હતો આ વખતે. બોલને રમ્યા છે લોંગ ઓન પર. મિડ વિકેટથી ફિલ્ડર આવ્યા. સ્કોર થઈ ગયો 26-26. ફૂલ ટોસ અને નો બોલ છે આ. અને ફાઇન લેગ પર બોલ નીકળી ગયો છે. અને આ વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. ફ્રી છે. આ વખતે સફળ થયા હતા એકદમ. અને ક્યાંક ને ક્યાંક સારો બોલ હતો. બોલને એકદમ છેડખાની કરવાનો પ્રયાસ. બોલની પાછળ પાછળ દોડ્યા. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. આ વખતે સારો શોટ મિડ વિકેટના દિશામાં. સ્કોર થઈ ગયો 32-32. આ વખતે એજ લાગી છે. ગલીની દિશામાં બોલ, એક સિંગલ. ચાર ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 33 અને 2 વિકેટના પતન પર લુસીબેલો વોરિયર્સ.
થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખજો ગાઈસ. વિકેટ નંબર 1 પર એસએસ સુપર કિંગ પ્લીઝ કેપ્ટન ટોસ માટે આવે. એસએસ સુપર કિંગના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જશે પ્લીઝ. જો અમારો અવાજ સંભળાતો હશે તો. હવામાં બોલ, વિકેટ કીપર ભૂલ નહીં, આઉટ. થોડી ઘાઈ કરવાનો પ્રયાસ કર્યો અને ઘાઈમાં થોડો વિકેટ ગમાવ્યો. પરેશ વિકેટની પાછળ, અહીંયા માત્ર બેટર ઝડપાઈ ગયા છે. બધાને જે કેપ આપેલી છે એ કેપ તમારે પહેરીને રમવાનું છે. બધી ટીમોને આપણે કેપ આપેલી છે, એ કેપ પહેરીને તમારે રમવાનું છે ગાઈસ. આ વખતે જબરદસ્ત શોટ જોવા મળ્યો. ડીપ એક્સ્ટ્રા કવર પર બહુ ફિલ્ડર છે. એક સિંગલ મળશે. ક્યાંક ને ક્યાંક રનોનો થોડો દુકાળ પડી ગયો છે, અકાળ પડી રહ્યો છે. જે હિસાબે રન જોઈતા છે એ હિસાબે રન આવ્યા નથી. બહુ સારી બોલિંગ જોવા મળી છે. ફટકો સારો છે. અહીંયા બોલ હવામાં, ખેલાડી નીચે, હોમ ડિલિવરી એકદમ જબરદસ્ત. અહીંયા માત્ર વિકેટનું પતન થઈ ગયું છે. સીધા ખોળામાં આવીને બેસી ગયા અને મોટો વિકેટ. જનકે બહુ સુંદર કેચ પકડ્યો. કેપ્ટન લીડિંગ ઓફ ધ ફ્રન્ટ, જેમણે પોતાના હાથમાં આવતો કેચ છોડ્યો નહીં. વિકેટની પાછળ આ વખતે હલકા હાથોથી રમવાનો પ્રયાસ, સિંગલ લીધો. સ્ટ્રાઇક પર ધ્રુવિક. આ વખતે પણ બોલ હવામાં છે, કવરની દિશા, પોઈન્ટની દિશામાં. એકમાત્ર સિંગલ મળશે. પાર્ટનરશિપ કરવી પડશે. કોઈકને કોઈક બેટરે વિકેટ પર ઊભું રહીને રન બનાવવા પડશે. સુપર કિંગના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. અને આ વખતે જબરદસ્ત શોટ. 2 ઓવરમાં 8 રન આપીને 2 સફળતાઓ અભયે લીધી છે. 3 સફળતા. જબરદસ્ત બોલિંગનો એનાલિસિસ જોવા મળે છે. શૈલેષ વાણિયા સર પ્લીઝ, શૈલેષ વાણિયા ટોસ માટે આવો. સ્કોર થઈ ગયો છે 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 40-40 અને 4 વિકેટના નુકસાન પર રાજેશ અને રોવિક. આ વખતે પણ બોલ મિડ વિકેટ અને સ્ક્વેર લેગની વચ્ચે બોલ જાય છે. પહેલો રન વેગી લીધો, પરંતુ હવે ફાયર કરવું પડશે. હવે થોડા રન ગતિ વધારવી પડશે. થોડું એક્સિલેટર પર પગ દેવો પડશે. અભી નહીં તો ફિર કભી નહીં. થોડુંક ઝડપ રાખવું પડશે રન બનાવવા માટે પણ. જેમ મેચ ચાલુ કરવામાં ઝડપ, એમ રન બનાવવા ઝડપ રાખવી પડશે. આ વખતે શોટ સારો છે. લોંગ ઓફની દિશામાં નિકી ઊભા છે. ત્યાં એક સિંગલ અને સારો એવો થ્રો જોવા મળ્યો નિકીનો. એક સિંગલ મળશે. સિંગલથી સ્કોર વધીને પહોંચી ગયો 42-42. 4 વિકેટના નુકસાન પર લુસીબેલો વોરિયર્સ. આ વખતે બોલ હવામાં છે, એકદમ ફિલ્ડર એની નીચે, પરંતુ સૂર્યના દેવતાનો
પ્રકાશ આંખ પર પડ્યો છે, કોશિશ ન કરી, 2 રન લીધા. કોશિશ કરવી જોતી હતી, જો કોશિશ કરી હોત તો કેચ પણ થઈ શકત, પરંતુ કોશિશ માટે આગળ ગયા નહીં. સ્કોર થયો 44-44 for 4. આ વખતે પ્લેસમેન્ટ સારું છે, શોર્ટ સ્ક્વેર લેગ પર બોલ ગયો છે. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 45-45. ધ્રુવિત રમી રહ્યા છે 6 પર અને અહીંયા માત્ર રાજેશ રમી રહ્યા છે તે 6 પર. બંને બેટરો 6 પર રમી રહ્યા છે. આ વખતે ફટકો સારો છે, ફિલ્ડર એની નીચે, વિકેટનો પતન, બહુ સરસ કેચ. બહુ સરસ કેચ પકડી રુદ્રએ, કોઈ ભૂલ કરી નહીં. રુદ્રએ એકદમ હોમ ડિલિવરી હતી, કેચને પિક કરી બહુ સરસ મજાની. નજર હટાવી નહીં, જો નજર હટે તો દુર્ઘટના ઘટે, પરંતુ નજર જ ન હટાવો તો દુર્ઘટના કેમ ઘટે. ધર્મેશ નવો બેટર. છ ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 45. આ વખતે બહુ સરસ 2 રન લીધા, બોલને પિક કરી શક્યા નહીં. આ વખતે પણ બોલ હવામાં છે, પરંતુ ફિલ્ડરથી દૂર પડ્યા છે. જે પાણી પીવાના ગ્લાસ જે કાઉન્ટર પરથી લઈ ગયા છે તે પાણી પીવાના ગ્લાસ ફરી એકવાર ત્યાં જ મૂકવાના છે, તમારે એ ધ્યાનમાં રાખવાનું છે. ધ્રુવિક આઉટ થઈને પાછા ફરી ગયા છે. અહીંયા માત્ર વિકેટ પડ્યો છે, ક્યાંક ને ક્યાંક લુસી બેલો મારવાના ચક્કરમાં વિકેટ ગમાવી રહ્યા છે. અડતાલીસ રન થયા છે, 4 બોલ બાકી છે. છેલ્લી ઓવરના 7મી ઓવર છે લુસી બેલો વોરિયર્સની ઇનિંગ્સથી. મીઠું આવ્યા છે, સારો બોલ હતો. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર બોલ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેટરને બોલનો સંપર્ક થયો નહીં. 3 બોલની રમત બાકી. આ વખતે પણ બહુ સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર, ટપ્પો પડ્યો, બોલ થોડો આઉટ સ્વિંગ થયો. વિકેટ કીપર ચોકસાઈપૂર્વક વિકેટ કીપિંગ કરી રહ્યા છે, બહુ સુંદર વિકેટ કીપિંગ. આ વખતે બોલ હવામાં છે, નો મેન્સ લેન્ડમાં. ડીપ એક્સ્ટ્રા કવર પર 2 રન ચોરી લીધા, બહુ સુંદર રનિંગ. કોશિશ કરી હતી
2 રન ચોર્યા, 2 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 50 રન પૂરા થઈ ગયા છે. લુસીબેલો 50 અપ. લુસીબેલો વોરિયર્સના 50 રન પૂરા થઈ ગયા છે. છેલ્લી ઓવર ચાલી રહી છે. બોલ જો બાઉન્ડ્રી બહાર નીકળી ગયો છે. એક વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળ્યો. ઓવર 7 પૂરા થઈ ગયા છે. 54 રન થયા છે લુસીબેલોના અને 55 રન કરવાના છે તે AK-47 ને. ઇનિંગ બ્રેક છે. ઇનિંગ બ્રેક પછી આપણે AK-47 જોશું. થેન્ક યુ. થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખજો. ચાલો લુસીબેલો ફિલ્ડિંગ લગાડો ફિલહાલ. AK-47. હલો, AK-47 બેટરને મોકલો પ્લીઝ. થોડી ઝડપ રાખો. અરે ક્યાં યાર, हमको लगा चाय है. चलो अंपायर, अंपायर थोडंसं लवकर करायला सांगा. तुमच्याकडे ऑथॉरिटी दिली आहे आपण. चला, चलो ઝડપ રાખજો બેટર. થોડી ઝડપ રાખજો. જનક અને પરેશ ઓપનિંગ જોડી. પહેલો બોલ આ વખતે અપર કટ મારવાનો પ્રયાસ. બોલ આવ્યો નહીં બેટ પર અને પૂરો હાઇટનો ફાયદો પડ્યો ગિરીશે. પરફેક્ટ બોલિંગ. ગિરીશની હાઇટ એકદમ 6 ફૂટ જોવા મળી છે.
જોઈએ બેટિંગમાં તો કંઈ વધારે કરી શક્યા નહીં, પરંતુ બોલિંગમાં જોવાનું રહેશે. આ વખતે પણ સુંદર બોલ, ટપ્પો પડ્યો, બોલ અંદર આવ્યો, ઇન સ્વિંગ થયો. જબરદસ્ત બોલિંગ જોવા મળી ગિરીશની પોતાના હાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. આ વખતે ફટકો સારો છે, ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે, એકમાત્ર સિંગલ મળશે. પહેલા બોલ હશે, પહેલો રન આવ્યો છે ગિરીશના આ ઓવરમાં, અને ક્યાંક ને ક્યાંક જનક હવે માત્ર સ્ટ્રાઇક પર આવશે. પરેશ, જનક અને પરેશ આ જોડીએ રંગ રાખવો પડશે, પાર્ટનરશિપ કરવી પડશે. આ વખતે બહુ સરસ બોલ હતો, નીચે રહ્યો. આ વખતે બોલમાં પેસ નહોતો, ગતિ નહોતી, અને જબરદસ્ત બોલિંગ અહીંયા માત્ર ગિરીશ. વિવિધતા જોવા મળે છે, વેરાયટી જોવા મળે છે બોલિંગમાં. ક્યાંક ને ક્યાંક બેટરોને શાંત રાખવામાં સફળ થયા છે. આ વખતે ઓફ સ્ટમ્પની ખૂબ જ વાર બોલ, વાઇડનો ઇશારો, એક એક્સ્ટ્રાનો રન ગિરીશે આપ્યો છે. સ્કોર થઈ ગયો 2. સ્કોર 2. ક્યાંક ને ક્યાંક થોડી વાતચીત કરી, થોડી ઝડપ રાખવાની છે. આ વખતે ક્લાસ શોટ જોવા મળ્યો, કવર ડ્રાઈવ ઓન ધ રાઇઝ રમ્યા હતા. જબરદસ્ત શોટ જોવા મળ્યો, ક્લાસી શોટ જોવા મળ્યો. બોલ અને બેટનો સંપર્ક થયો. આ વખતે પુલ કર્યો છે, જોવાનું રહે સક્સેસફુલ થાય છે કે નહીં. અને 6 રન મળ્યા છે. સુંદર કે પટેલ સિક્સર. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 9. વગર કેવું નુકસાને આપણે જોવા જઈએ તો જ લુસી બેલોના 8 હતા અને 1 વિકેટ હતો, પરંતુ અહીંયા માત્ર AK-47 ના 9 રન છે. આ વખતે સરસ શોટ છે, બોલ જઈ રહ્યો છે, રેસ લાગી છે, પરંતુ બોલ આ વખતે જીતી જશે. એક ચોકો જોવા મળ્યો, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સ્કોર થઈ ગયો 13. આ વખતે ફટકો સારો છે મિડ વિકેટના રીઝનમાં. હલો, હજી એક ચોકો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 17. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે અને એક જબરદસ્ત શોટ જોવા મળ્યો છે. કે પટેલ સિક્સર જોવા મળ્યો. સુંદર ફટકો જોવા મળ્યો છે. સ્કોર થઈ ગયો 23. પરેશ અને જનક આ વખતે પણ સ્વીપ કરવાનો પ્રયાસ હતો, પરંતુ બેટ એકદમ શરીર પર જઈને બોલ અથડાણો છે. એક નાજુક જગ્યાએ બોલ લાગ્યો. સ્કોર થઈ ગયો 23 વગર કોઈ નુકસાન. એક સારી એવી ઓપનિંગ સ્ટેન્ડ જનક અને પરેશની જોવા મળે છે. સ્ટ્રાઇક પર પરેશ જબરદસ્ત બેટિંગ કરી 15 પર આવી રહ્યા છે. આ વખતે કટ કર્યો છે, સુંદર ફટકો પોઈન્ટની દિશામાંથી. એકદમ રેપિડ શોટ જોવા મળ્યો અને વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સ્કોર થઈ ગયો 27-27.
આ વખતે હજી એક ચોક્કો જોવા મળ્યો, વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. સ્કોર થઈ ગયો તે 31-31. 2 ઓવરમાં 5મી બાઉન્ડ્રી હતી. 22 રન આવ્યા ઓવરમાં. સ્કોર થઈ ગયો છે તે 31-31. ગિરીશ ફરી એકવાર પોતાની બીજી અને ટીમ માટે ત્રીજી ઓવર લઈને ગિરીશ. ટીમનો ટોટલ સ્કોર 31. વગર કોઈ નુકસાને 31 રન બન્યા છે. સારા એવા રન કરવાના છે. 55-31 બનાવી લીધા છે. AK-47 બંદૂકની ગોળીઓની જેમ હવે માત્ર રન બની રહ્યા છે. આ વખતે મોટો ફટકો છે. બોલ હવાઈ યાત્રા પર ગયો છે અને આ જબરદસ્ત કે પટેલ સિક્સર જોવા મળ્યો છે. ફટકો સારો જોવા મળ્યો. આ વખતે પણ બહુ સારો બોલ હતો. ટપ્પો પડ્યો, થોડો બાઉન્સ જોવા મળ્યો. વિકેટમાં થોડો બાઉન્સ જોવા મળે છે. વિકેટમાં જે સવારીની નમી હતી એ હવે માત્ર સુકાઈ ગઈ છે. બેટિંગ માટે વિકેટ બહુ સારું છે. ગિરીશ પોતા હાઈટો પૂરો ઉપયોગ કરી રહ્યા છે. આ વખતે અપર કટ છે. જબરદસ્ત શોટ છે ફોર. અહીંયા માત્ર 6 રન મળશે. કે પટેલ સિક્સર. ઓડિયન્સમાં આ કેચ પકડાઈ ગયો છે અને સ્કોર થઈ ગયો તે 43 રન થઈ ગયા છે. આ વખતે બોલ હવામાં છે. ખેલાડી નીચે. અહીંયા ભૂલ કરશે નહીં. પહેલો વિકેટ. અહીંયા માત્ર પાર્ટનરશિપમાં બ્રેક લાગ્યું છે. 43ના નિજી સ્કોર પર એક પાર્ટનરશિપ બ્રેક થઈ છે. 12 રન જોઈએ છે. ગિરીશે જનકને આઉટ કર્યો અને જનકે ગિરીશને આઉટ કર્યો તો હિસાબ બરાબર કરી નાખ્યો. ઝડપથી આવ્યા છે બેટર. ધન્યવાદ, તમારો આભાર. અક્ષય કેચ કોને પકડી હતી? મીઠું. આ વખતે પણ સફળ થયા હતા. લેગ સ્ટમ્પની બહાર બોલ. 1 રન આવશે. લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો. એક્સ્ટ્રાના રન. થોડો વધારે ખદ્દાનો ઉપયોગ કરી રહ્યા છે. વિકેટ સ્લોર 1 પર મળ્યો હતો. ઓફ સ્ટમ્પની બહાર બોલ નાખવો હતો. હર્ષિત નવો બેટર. આ વખતે પણ હલકા તો તે રમવાનો પ્રયાસ હતો. સુંદર બોલિંગ ગિરીશની. આ લાઈન અને લેન્થ બહુ સારી છે. વિકેટ લીધો છે. જનકને આઉટ કર્યો. અને સફળતાનો સ્વાદ ચાખવો પડશે. અને હવે માત્ર AK-47. આ વખતે જબરદસ્ત ફટકો છે. બોલ બાઉન્ડ્રીની બહાર જાય છે કે શું? સારી ફિલ્ડિંગ જોવા મળી. થોડી ઝડપ રાખજો ગાઈસ. અને ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો છે તે 45-45. 1 વિકેટના નુકસાન પર AK-47.
બોલિંગ માટે રાજેશ ચોથી ઓવર લઈ લે 45 એક વિકેટના નુકસાન પર. પરેશ અને હર્ષિત આ વખતે સરસ શોટ બોલરની પાસેથી ડ્રાઈવ કર્યું છે. પહેલો રન ભેગી લીધો છે. એક જ રન મળશે અને બીજા માટે દોડી ગયા છે. ઓ ડાયરેક્ટ હિટ હોત તો નજદીકી મામલો થાત, પરંતુ પહોંચી ગયા સુરક્ષિત. 102 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 47-47. ધીરે ધીરે રનોની ગતિ માત્ર હવે 55 કરવાના છે. 47 બનાવી લીધા છે. 8 રનની જરૂર માત્ર. આ વખતે ઓફ સ્ટમ્પની ઘણો બાર બોલ હતો, મિસ થયા છે. અહીંયા માત્ર સિંગલ લીધો છે. બાયનો ઈશારો, બાયના સ્વરૂપમાં રન આવી રહ્યા છે તો 1 રન મળશે. સ્કોર થઈ ગયો 48-48. 7 રન જેની જરૂર. યુનાઇટેડ ઇન્ડિયન તૈયાર છે અને એસએસ સુપર કિંગ તૈયાર છે. પ્લીઝ બંને ટીમો તૈયાર રહેશે. યુનાઇટેડ ઇન્ડિયન્સ અને એસએસ સુપર કિંગ પ્લીઝ. સ્કોર થઈ ગયો 50 રન પૂરા થઈ ગયા. AK-47 50 અપ અને 5 રન જોઈએ છે જીતવા માટે. બહુ ફટાફટ આ મેચ વધી ગઈ છે. ક્યાંક ને ક્યાંક લુસી વેલોને મોટા રન જોતા હતા, પરંતુ મોટા રન થવા ન દીધા. AK-47 આ વખતે પુલ કર્યો છે બોલને મિડ વિકેટના રીઝનમાં. સિંગલ લીધો. સ્કોર થઈ ગયો તે 51-40. આ વખતે પુલ કર્યો છે. બોલ હવામાં છે. જોવાનું રહેશે. મોટો ફટકો આવે છે. કે પટેલ સિક્સર. મેચ પૂરી થઈ ગઈ છે. અહીંયા લૂઝ AK-47 આ મેચને જીતી લીધી છે 9 વિકેટથી. ચાલો ઝપાટે રમવાનું છે. 10 વિકેટથી જીતી લીધું છે.